नन्ही सी चाल में पंखों सी बात है, बादल पे है कदम इनके, ख्वाबों की चाक पे हिरनों से दौड़ते, चंचल ये कब कहाँ ठहरे। सौंधी सौंधी खाक सी बर्फियों की फाक सी, नाजुक और मीठी है ये मुस्कुराहटें। सपने देखने दो, मन की आंखें सेकने दो, हल्की हल्की आँच दो ना जरा, दिल को भी अब खोलने दो, खुल के बातें बोलने दो, महकी महकी आस दो ना जरा। थोड़े से है चुलबुले, पल पल करते अटखेलियां। हो मस्तियों में घूमते अपनी। जो मित्रों मजामा, गुड मॉर्निंग, गुड आफ्टरनून। 12 વાગ્યા છે નેપાળી ટાઈમ। અમે રોકાયા છે હોટલ સંભાલામાં અને આજે તો મનાંગ જ એક્સપ્લોર કરવાના છે। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અગોરી। હવે અહીંયા થોડું વ્યૂઝ બધા એન્જોય કરવા નીકળ્યા છે। આ જે પીક દેખાય છે દેટ ઇઝ અન્નપૂર્ણા, અને આ ઝાડની પાછળ ત્યાં જે અત્યારે સખત વાદળ આવી ગયા, પહેલાં એકદમ ક્લિયર હતી, દેટ ઇઝ ગંગાપૂર્ણા। મનાંગ વિલેજ અહીંયાથી અંદર છે। અહીંયા કંઈક થોડી આગળ એક ગંગાપૂર્ણા લેક છે, ત્યાં લેક પર જઈએ છે, જોઈએ થોડું એક્સપ્લોર કરીશું, બાકી ચીલ કરીશું, મજા આવે છે। હોટલની બહાર નીકળતા જ એડવેન્ચર સરસ મજાનું ચાલુ। રાત્રે અંધારામાં તો દેખાયું નહીં, કાં આવી ગયા કાં હિનાબેન? ગાડીને બી છે ને કોલસાટ કરવી પડશે કાલ સવારે। આજે બધા કરતા હતા, આપણે હવે ધ્યાન નહીં હતું, આપણે યાદ નહીં થયું ને, એટલે ધ્યાન નહીં આવ્યું। ગંગાપૂર્ણા લેક એડવેન્ચર। હાલો ઉડાડો ડ્રોન। મોટા ઉપાડે લેક જોવા આવ્યો। હા, ગંગાપૂર્ણા લેક, આ છે લેક, કોઈ પાણી જ નથી।
ઉપર જઈએ કોઈ ખાકસર વિલેજ છે ત્યાં સુધી જઈએ, ત્યાં સુધી જઈને આવીએ કે બહુ ખાસ દેખાતું નથી આમ જોવા જઈએ. એટલે ટ્રેકિંગ માટે આ બધી વસ્તુઓ છે. તમારે ટ્રેક કરવું હોય તો ઘણી બધી વસ્તુ છે એવું લાગે જ મને તો. બહુ પહોળો રોડ છે. ચાલો ખાકસર વિલેજ સુધી તો આવી ગયા, પણ કંઈ બહુ ખાસ છે નહીં અને આગળ બધું વોકિંગ છે જે કરવાની કોઈ ઈચ્છા નથી. એટલે આ મસ્ત એડવેન્ચરસ રોડ પર આવી ગયા થોડી વાર અને હવે જઈએ છીએ પાછા મનાંગ. સચ જ બ્લુ છે. હા સરસ છે. જો ત્યાં ઊભી છે ને બાઈકો ને બધું એ રસ્તો જો આ બાજુ ઉભા રહીએ ને પેલી બાજુ જ જઈએ. આ બાજુ બાઇકવાળા ઉભેલા છે બરાબર, બંને બાજુ ઉભેલા જ છે. જો એટલે રસ્તો ત્યાંથી બી હશે. હું એમ કહેતી હતી આગળ બી રસ્તો બાકી ગાડીનો રસ્તો નથી ત્યાંથી. એવું છે. હા ગાડી નહીં જાય, અહીંયા જ ઉભા રહીએ ને આપણે. આ બેસ્ટ છે હા હા એટલે આપણે અહીંયા જ ઉભા રહીએ ને, બધું નજીક જ છે આમ તો. બધી બાજુ છે સરસ લેક, મસ્ત લેક દેખાતી. આર્ટિફિશિયલ લાગે છે પણ એવું લાગે છે. હા નેચરલ લેક નથી નેચર બનાવેલું હોય. તો મિત્રો અમે નીકળ્યા મનાંગ વિલેજથી અને હાર્ડલી 1.5 કિલોમીટર પર જ આ મસ્ત લેક છે. લેક સુધી ગાડી આવી જાય છે એટલે મજા આવી ગઈ. હાથોમાં હાથ તું મારી સાથે મારી પાસે આવો ને તું આવે સામે તો મારું આ મન ભરાઈ જઈએ રે તને જોઈને એક આજ છે વિચાર આપી દે ઉપહાર આકાશે તું મારો હું એક તૂટતો તારો આવો આપણે મળી જઈએ ને આકાશે તું મારો હું એક તૂટતો તારો આવો આપણે મળી જઈએ ને વલહમ તારી સાથે મારું આ જીવન પૂરું થઈ ગયું છે તું જે મારી યાદોમાં હું તારી સાથે આખું આ જીવન વિતાવું રે આકાશે તું મારો હું એક તૂટતો તારો આવો આપણે મળી જઈએ ને આકાશે તું મારો હું એક તૂટતો તારો આવો આપણે મળી જઈએ ને પ્રેમ આંખોમાં છે તું સામે કેમ નથી તું ના હોય સામે તો હું તને જ ગોતો રહીશ તો હું તને જ ગોતો રહીશ આવી જાઓ ને તમે તને જોઈને કે આજ છે વિચાર આપી દે ઉપહાર આકાશે તું
ચિરાગભાઈ આવડે મને મિંડી કોટ આવડે. ભાભીને શીખવાડ દો તું પછી જેકેટ પહેરેલો ના એમાં 4 પ્લેયર છે. 4 જોઈએ છે. અમે બે આજે તો આખો દિવસ બહુ ચીલ કર્યા, થોડું ઘણું બહાર ફરી આવ્યા, બહુ વધારે ફર્યા નહીં, 2-2.5 કલાક સુધી ગયા. આગળ કાકસર ગામ સુધી ગયા, ગંગાપુરના લેક સુધી ગયા. લેક તો બહુ ખતરનાક હતી, તમે જોયે જ હશે. હવે ફાઇનલી આરામથી ચીલ કરીને અહીંયા પાના રમી રહેલા છે બધા શાંતિથી. હવે મસ્ત પાના રમીએ, ડિનર કરીને સૂઈ જઈશું. તો ચલો, ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ મનાંગ. હા, અત્યારે ટેમ્પરેચર ઓલમોસ્ટ 0 છે, રાત્રે -4 સુધી જશે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.